વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાંડુ હાઈવે ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી મહેસાણાએ મોટી કાર્યવાહી કરી છે. એલસીબી ટીમે આઈસર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો વિશાળ જથ્થો પકડી પાડ્યો છે. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત અંદાજે 44.57 લાખ થાય છે. પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી મહેસાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર અને અન્ય ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અનુસાર એનઆર વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મહેસાણા દ્વારા ટીમ સાથે રેડ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એલસીબી સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પીએસઆઈ એનપી પરમાર અને સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે પાલનપુર તરફથી ઊંઝા થઈને એક લાલ રંગની આઈસર ટ્રક GJ70XX8526માં વિદેશી દારૂ ભરેલો જથ્થો મહેસાણા થઈને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. તેને આધારે ભાંડુ રોડ ઉપર જયવીર કોમ્પ્લેક્સ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. ઊંઝા તરફથી આવતી શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ 366 તથા બિયર ટીન બોટલ 9,552 મળી આવ્યા હતા. દારૂની કિંમત અંદાજે 34,52,952 જ્યારે આઈસર ટ્રકની કિંમત 10 લાખ હોવાનું સામે આવ્યું છે. સાથે ₹5,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. ટ્રક ચલાવનાર જસારામ ગિરધારીરામ જાટ, ઉંમર વર્ષ 32, રહેવાસી ભીમથલ, તાલુકો ગુડમાલાની, જિલ્લો બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં દારૂ રાજસ્થાનમાંથી ભરી આપનાર માંગીલાલ ઉર્ફે મણિરાજ બિશ્નોઈ રહે ઝાલોર, રાજસ્થાન હોવાનું બહાર આવ્યું છે, જે હાલ ફરાર છે. આ મામલે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 465A, 8183, 98(2) અને 116B મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.